જય શ્રી કૃષ્ણ મારા વૃશ્ચિક રાશિના ભાઈઓ અને બહેનો. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવનના આગામી ઘણા મહિનાઓનું ભવિષ્ય નક્કી કરી શકે છે. જુલાઈ 2026 આ મહિનો સામાન્ય નથી. આ માત્ર કેલેન્ડરનો એક મહિનો નથી, પરંતુ તમારી કિસ્મતનો એવો વળાંક છે જ્યાં એક સાચો નિર્ણય તમારી સફળતાના શિખર સુધી પહોંચાડી શકે છે, અને એક નાની બેદરકારી તમને મહિનાઓ પાછળ ધકેલી શકે છે. જો તમે છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છો પરંતુ પરિણામ મળતું નથી, જો તમને લાગે છે કે નસીબ તમારો સાથ નથી આપતું, જો પૈસા આવે છે પરંતુ ટકતા નથી, જો સંબંધોમાં વિશ્વાસ તૂટ્યો છે, જો કરિયરમાં વારંવાર અવરોધો આવી રહ્યા છે, તો આજે આ આખો વિડીયો તમારા માટે જ છે. કારણ કે આજે આપણે માત્ર રાશિફળ નથી જાણવા જઈ રહ્યા, પરંતુ જુલાઈ મહિનામાં કયા ગ્રહો તમારી જિંદગીમાં કયા મોટા ફેરફાર લાવશે, કયા દિવસો સૌથી વધુ શુભ રહેશે, કયા દિવસોમાં સાવધાન રહેવું પડશે, અને કયા ઉપાયો તમારા ભાગ્યને ચમકાવી શકે છે, તેની સંપૂર્ણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ઘણીવાર જીવનમાં એવો સમય આવે છે જ્યારે માણસ પોતે જ પોતાની ઉપરથી વિશ્વાસ ગુમાવી દે છે. સતત મહેનત છતાં સફળતા મળતી નથી. લોકો તમારી મજાક ઉડાવે છે, નજીકના લોકો સાથ છોડીને ચાલ્યા જાય છે, અને મનમાં એવો જ પ્રશ્ન ઊભો થાય છે કે આખરે મારી સાથે જ આવું કેમ થાય છે. જો તમારા મનમાં પણ આવા પ્રશ્નો છે, તો વિશ્વાસ રાખજો, આજનો આ વિડીયો તમને ઘણા જવાબો આપશે. કદાચ આજે તમને ખબર પડશે કે છેલ્લા 6 મહિનાથી જે કંઈ તમારી સાથે થઈ રહ્યું હતું તેની પાછળનું સાચું કારણ શું હતું. ક્યારેક આપણે નસીબને દોષ આપીએ છીએ, પરંતુ હકીકતમાં કેટલીક ગ્રહોની સ્થિતિઓ એવી હોય છે જે માણસના જીવનમાં સતત પરીક્ષાઓ લાવતી હોય છે. પરંતુ દરેક પરીક્ષાનો એક જ અંત પણ હોય છે, અને લાગે છે કે વૃશ્ચિક રાશિના ઘણા લોકો માટે હવે તે સમય નજીક આવી રહ્યો છે. આગળ વધીએ પહેલાં મારી એક નાનકડી વિનંતી છે. જો તમે સાચા દિલથી ઈચ્છો છો કે ભગવાન મહાદેવ, રાશિ સ્વામી મંગળદેવ અને તમારા ઈષ્ટદેવ કૃપા તમારા જીવનમાં સતત બની રહે, તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. તમારી એક લાઈક અમારી મહેનતને સફળ બનાવે છે, અને આવી જ સચોટ માહિતી વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરે છે. સાથે જ કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂર લખજો. માન્યતા છે કે ભગવાનનું નામ લીધા વગર શરૂ કરેલું કોઈ પણ શુભ કાર્ય પૂર્ણ ફળ આપતું નથી. તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર લખજો. મને તમારા દરેક કમેન્ટ વાંચવામાં ખૂબ આનંદ આવે છે. હવે ચાલો શરૂ કરીએ જુલાઈ 2026ની સૌથી મહત્વપૂર્ણ ગ્રહ સ્થિતિ. મિત્રો, આ મહિનો શરૂઆતથી જ અંત સુધી સતત બદલાતી ગ્રહચાલનો મહિનો છે. એક પછી એક મોટા ગ્રહ પોતાની રાશિ બદલશે. કેટલાક વક્રી થશે અને કેટલાક એવા શુભ સંયોગો બનાવશે જે વર્ષોમાં એકવાર જોવા મળે છે. આ બધા પરિવર્તનોનો સૌથી વધારે પ્રભાવ વૃશ્ચિક રાશિના જાતકો પર જોવા મળશે. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું હતું કે જુલાઈને સામાન્ય મહિનો સમજી લેવાની ભૂલ બિલકુલ કરશો નહીં, કારણ કે આ મહિનો તમારી આવક, કરિયર, પારિવારિક સંબંધો, આત્મવિશ્વાસ, ભાગ્ય અને ભવિષ્ય આ બધા ક્ષેત્રની એક સાથે પરીક્ષા લેવા જઈ રહ્યો છે. જો આપણે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો ઘણા વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય સરળ નહોતો. તમે દિવસ રાત મહેનત કરી, પરંતુ જેટલું મળવું જોઈએ તેટલું મળ્યું નહીં. કેટલાક જગ્યાએ તમારા કામની પ્રશંસા થવાની જગ્યાએ તમારી ક્ષમતા પર જ સવાલો ઉઠાવવામાં આવ્યા. કેટલાક એવા લોકો પણ મળ્યા જેમને તમે પોતાના માનતા હતા, પરંતુ સમય આવતા તેમણે તમારો સાથ છોડી દીધો. ઘણા લોકોએ બચત લગભગ શૂન્ય થઈ ગઈ. પૈસા કમાયા પણ અચાનક એવા ખર્ચા આવ્યા કે હાથમાં કંઈ જ બચ્યું નહીં. ઘણા લોકોએ વિચાર્યું હશે કે કદાચ હવે નસીબ બદલાશે જ નહીં, પરંતુ મિત્રો, ગ્રહોની ભાષા કંઈક અલગ જ સંકેત આપી રહી છે. જુલાઈનો આ મહિનો કહી રહ્યો છે કે હવે સમય બદલાવાનો છે, પરંતુ આ બદલાવ દરેક માટે એક સરખો નહીં હોય. જે લોકો યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશે, ધીરજ રાખશે અને કેટલીક મહત્વપૂર્ણ ભૂલો કરવાથી બચશે, તેઓને આ મહિનો ખૂબ જ આગળ લઈ જશે. જ્યારે ઉતાવળ કરનાર, ગુસ્સામાં નિર્ણય લેનાર અને બીજાની વાતોમાં આવી જનાર લોકો માટે આ જ મહિનો મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે છે. એટલે જ હું વારંવાર કહી રહ્યો છું
કે આ આખો વિડીયો અંત સુધી જરૂર જોતો, કારણ કે આગળ હું તમને એવી 3 મોટી ખુશખબરી પણ જણાવવાનો છું અને તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને સાથે એવી 3 સાવધાનીઓ પણ જણાવવાનું છું, જેનું પાલન નહીં કરો તો આવતી સફળતા પણ હાથમાંથી નીકળી શકે છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું 5 જુલાઈથી શરૂ થનારા એવા પરિવર્તનની, જે સીધો તમારા કરિયર અને ભાગ્ય સાથે જોડાયેલો છે. આ દિવસે શુક્ર ગ્રહ પોતાની રાશિ બદલીને એવા સ્થાનમાં પ્રવેશ કરશે જ્યાંથી તમારા જીવનમાં અચાનક નવી તકોના દરવાજા ખુલવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ શું દરેક વૃશ્ચિક રાશિના વ્યક્તિને તેનો સમાન લાભ મળશે કે પછી માત્ર કેટલાક લોકોને જ આ વિશેષ આશીર્વાદ મળશે? અને જો લાભ મેળવવા હોય તો 5 જુલાઈ પહેલાં કઈ મોટી ભૂલથી બચવું જરૂરી છે? આ બધું આપણે હવે આગળ ખૂબ જ વિગતવાર સમજવાના છીએ. મિત્રો, જેમ મેં તમને જણાવ્યું કે 5 જુલાઈ 2026ના રોજ શુક્ર ગ્રહ પોતાની ચાલ બદલીને તમારા કર્મ ભાવમાં પ્રવેશ કરશે. સામાન્ય ભાષામાં કહીએ તો આ પરિવર્તન તમારા કામ, નોકરી, બિઝનેસ અને સમાજમાં મળવાના માન સન્માન સાથે સીધું જોડાયેલું છે. અત્યાર સુધી તમે જે મહેનત કરી હતી પરંતુ તેનું યોગ્ય પરિણામ મળતું નહોતું, હવે ધીમે ધીમે તેનું ફળ મળવાનું શરૂ થઈ શકે છે. ઘણા વૃશ્ચિક રાશિના લોકો લાંબા સમયથી નવી નોકરીની રાહ જોઈ રહ્યા હતા. કેટલાક પ્રમોશનની આશા રાખીને બેઠા છે, તો કેટલાક પોતાનો બિઝનેસ આગળ વધારવા માટે યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે. શુક્રનું આ પરિવર્તન એવા લોકો માટે આશાનું નવું કિરણ બની શકે છે. જે કામમાં વારંવાર અવરોધો આવતા હતા, ત્યાં હવે રસ્તા ખુલતા જોવા મળશે. ઉચ્ચ અધિકારીઓ તમારી વાત સાંભળશે, તમારી મહેનતની નોંધ લેશે અને ઘણા લોકો માટે આવકના નવા સ્ત્રોત પણ શરૂ થઈ શકે છે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો કોઈ નવી ડીલ, કોઈ નવો ગ્રાહક અથવા કોઈ મોટો ઓર્ડર અચાનક મળી શકે છે. ખાસ કરીને જે લોકો કપડાં, જ્વેલરી, બ્યુટી, ફેશન, ડિઝાઇનિંગ, લક્ઝરી વસ્તુઓ અથવા ડેકોરેશનના ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય વધુ શુભ સાબિત થઈ શકે છે. ઘણા લોકો પોતાના કામને લઈને અત્યાર સુધી જે નિરાશા અનુભવી રહ્યા હતા, તે હવે ધીમે ધીમે દૂર થવા લાગશે. પરંતુ યાદ રાખજો, તક માત્ર તેને જ મળે છે જે તૈયાર હોય. જો તમે મહેનત છોડીને માત્ર નસીબના ભરોસે બેસી જશો તો ગ્રહો પણ તમારી મદદ કરી શકશે નહીં. તેથી આ મહિને દરેક તકને ગંભીરતાથી લેવાની છે અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં નહીં પરંતુ વિચારપૂર્વક લેવો છે. હવે વાત કરીએ 7 જુલાઈની. આ દિવસે બુધ ગ્રહ વક્રી થશે. ઘણા લોકો બુધના વક્રી થવાની ગભરાઈ જાય છે, પરંતુ દરેક માટે એનો અર્થ ખરાબ જ હોવો એવું જરૂરી નથી. વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય ખાસ કરીને વિચારવાની રીતમાં ફેરફાર લાવી શકે છે. ઘણા અધૂરા કામ ફરી તમારી સામે આવશે. જૂના સંપર્કો ફરીથી જોડાઈ શકે છે. કોઈ વ્યક્તિ જે ઘણા સમયથી તમારી સાથે વાત નહોતી કરતી તે ફરી સંપર્કમાં આવી શકે છે. પરંતુ આ સમય દરમિયાન કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલાં 2 વખત જરૂર વાંચજો. કોઈપણ રોકાણ કરતા પહેલાં સંપૂર્ણ તપાસ કરજો અને કોઈપણ વ્યક્તિ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાની ભૂલ કરશો નહીં. બુધ વક્રી હોય ત્યારે ઘણી વખત ગેરસમજો ઊભી થાય છે, તેથી તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખજો. અને હવે વાત કરીએ જુલાઈ મહિનાની સૌથી મોટી ખુશખબરીની. 16 જુલાઈ 2026. આ તારીખ ઘણા વૃશ્ચિક રાશિના લોકો માટે જીવન બદલનારી બની શકે છે. આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય તમારા ભાગ્યસ્થાનમાં પ્રવેશ કરશે અને ત્યાં ગુરુ સાથે શુભ સંયોગ બનાવશે. જ્યોતિષમાં ગુરુ અને સૂર્ય આ મિલન ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. જો તમે લાંબા સમયથી કોઈ સરકારી કામમાં અટવાયેલા છો, કોઈ પરવાનગી, લોન, દસ્તાવેજ, કોર્ટ સંબંધિત પ્રક્રિયા અથવા અન્ય કોઈ મહત્વપૂર્ણ કાર્ય અટકેલું છે, તો તેમાં ગતિ આવી શકે છે. ઘણા લોકોને મોટા અધિકારીઓનો સહયોગ મળશે. કેટલાક લોકોને એવી વ્યક્તિઓ સાથ મળશે જે તમારા જીવનની દિશા બદલી દેશે. આ સમય દરમિયાન પિતાનો આશીર્વાદ અને માર્ગદર્શન પણ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કોઈ કારણસર પિતા સાથે મતભેદ ચાલી રહ્યો હોય તો તે દૂર કરવાનો પ્રયાસ કરજો, કારણ કે આ સમયમાં વડીલોના આશીર્વાદ
તમારા ભાગ્યને વધુ મજબૂત બનાવી શકે છે. સમાજમાં તમારું માન વધશે, લોકો તમારી વાતને મહત્ત્વ આપશે અને અત્યાર સુધી જે લોકો તમને ઓછા આંકતા હતા તેઓ પણ તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. પરંતુ મિત્રો, દરેક શુભ સમય અને સાથે કેટલીક પરીક્ષાઓ પણ આવે છે. જ્યાં એક તરફ ગ્રહો તમને સફળતા તરફ લઈ જશે, ત્યાં બીજી તરફ 3 એવી મોટી સાવધાનીઓ પણ છે જેને અવગણશો તો મળતી સફળતા પણ હાથમાંથી સરકી જશે. હવે આપણે ખૂબ જ વિગતવાર જાણીશું કે મંગળ, રાહુ અને શનિ કઈ રીતે તમારી પરીક્ષા લેવા જઈ રહ્યા છે અને કઈ ભૂલોથી દરેક વૃશ્ચિક રાશિના વ્યક્તિઓને જુલાઈ મહિનામાં જરૂર બચવું જોઈએ. મિત્રો, મહિનાની એવી 3 મોટી સાવધાનીઓ જેને જો તમે સમયસર સમજી લેશો તો ઘણી મોટી મુશ્કેલીઓથી બચી શકશો. કારણ કે દરેક શુભ સમય સાથે કેટલીક પરીક્ષાઓ પણ જોડાયેલી હોય છે. ગ્રહો તમને સફળતા તો આપશે, પરંતુ સાથે એ પણ જોશો કે તમે ધીરજ રાખશો કે નહીં, સંબંધો સાચવી શકો છો કે નહીં અને યોગ્ય નિર્ણય લઈ શકો છો કે નહીં. સૌથી પહેલાં વાત કરીએ તમારા રાશિ સ્વામી મંગળની. મંગળ તમને હિંમત, આત્મવિશ્વાસ અને આગળ વધવાની શક્તિ આપી રહ્યા છે, પરંતુ 7મા ભાવમાં તેમની સ્થિતિ ક્યારેક ગુસ્સો અને અહંકાર પણ વધારી શકે છે. નાની નાની વાતોમાં પતિ પત્ની વચ્ચે મતભેદ થઈ શકે છે. બિઝનેસ પાર્ટનર સાથે ગેરસમજ ઊભી થઈ શકે છે. ઘણી વખત માણસને એવું લાગે છે કે મારી જ વાત સાચી છે અને સામેની વ્યક્તિ ખોટી છે, પરંતુ જુલાઈ મહિનામાં આવી વિચારસરણી નુકસાન કરાવી શકે છે. તેથી કોઈ પણ નિર્ણય ગુસ્સામાં લેવાનો નથી. જો કોઈ તમારી સામે કડવું બોલે તો તરત જ જવાબ આપવાના બદલે થોડો સમય શાંત રહેવાનો પ્રયાસ કરજો. ઘણી વખત મૌન સૌથી મોટો ઉપાય સાબિત થાય છે. હવે વાત કરીએ રાહુની. રાહુ તમારા સુખ સ્થાનમાં હોવાથી ઘરનું વાતાવરણ થોડું અસ્થિર બનાવી શકે છે. નાની વાતો મોટી બની શકે છે. કોઈની વાતોમાં આવીને પોતાના જ પરિવારના સભ્ય પર શંકા કરવાની ભૂલ કરશો નહીં. ઘરમાં માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. જો ઘણા સમયથી ઘર, જમીન, મકાન અથવા પ્રોપર્ટી ખરીદવા કે વેચવાની વિચાર ચાલી રહ્યો હોય તો તમામ દસ્તાવેજોની સારી રીતે તપાસ કર્યા વગર કોઈ નિર્ણય ન લેવો. રાહુ ઘણી વખત એવી ચમક બતાવે છે જે હકીકતમાં હોતી નથી. શરૂઆતમાં બધું ખૂબ સારું લાગશે, પરંતુ પછી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તેથી આ મહિને કોઈપણ મોટું રોકાણ ખૂબ વિચારપૂર્વક કરવું. બીજાની સલાહ સાંભળો, પરંતુ અંતિમ નિર્ણય સમજદારીથી જ લો. હવે ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ સાવધાની. 7 જુલાઈ પછી બુધ વક્રી થશે અને મહિનાના અંતમાં 27 જુલાઈએ શનિ પણ વક્રી ગતિમાં જ આવશે. આ સમય દરમિયાન શેર માર્કેટ, સટ્ટો, જુગાર અથવા ઝડપથી પૈસા કમાવાના લાલચોથી સંપૂર્ણપણે દૂર રહેવું. જો કોઈ તમને કહે કે થોડા દિવસોમાં પૈસા બમણા થઈ જશે, તો આવી વાતોમાં બિલકુલ વિશ્વાસ કરશો નહીં. યાદ રાખજો, મહેનતથી કમાયેલા પૈસા જ સાચા આશીર્વાદ હોય છે. આ સમય દરમિયાન દસ્તાવેજો, બેન્કિંગ, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને કાનૂની બાબતોમાં પણ સાવધાની રાખજો. કોઈપણ કાગળ વાંચ્યા વગર સહી કરશો નહીં. ભાગીદારીમાં કામ કરતા હો તો પારદર્શિતા જાળવજો. ખુલ્લી વાતચીત કરશો તો ગેરસમજ ઊભી નહીં થાય. હવે અંતમાં 3 સરળ પરંતુ ખૂબ જ અસરકારક ઉપાય તમને જણાવવા માગું છું. જો તમે શ્રદ્ધા અને નિયમિતતા સાથે આ ઉપાય કરશો તો ગ્રહોના અશુભ પ્રભાવના ઘણો ઘટાડો થઈ શકે છે. દરેક મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને સરસવના તેલનો દીવો પ્રગટાવજો. ગોળ અને ચણાનો પ્રસાદ અર્પણ કરજો અને હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરજો. આ ઉપાય મંગળવારને મજબૂત બનાવશે અને દાંપત્ય જીવન તેમજ ભાગીદારીના સંબંધોમાં સુખ જાળવી રાખશે. રાહુના પ્રભાવને શાંત કરવા માટે દરેક સોમવારે અથવા ગુરુવારે એક લોટામાં જળમાં થોડા કાળા તલ ભેળવીને ભગવાન શિવને અર્પણ કરજો અને શ્રદ્ધાથી ઓમ નમઃ શિવાય અથવા ઓમ રાહવે નમઃ મંત્રનો જાપ કરજો. આ ઉપાય ઘરનું વાતાવરણ શાંત રાખવામાં મદદરૂપ બની શકે છે. અને શનિવારે શક્ય હોય તેટલી જરૂરિયાતમંદ વ્યક્તિને સેવા કરજો. કાળી અડદ, તલ, કપડાં અથવા ભોજનનું દાન કરશો તો શનિદેવની કૃપા પ્રાપ્ત થવાની માન્યતા છે. મારા વૃશ્ચિક રાશિના ભાઈઓ અને બહેનો, મને પૂરો વિશ્વાસ છે કે જો તમે જુલાઈ મહિનામાં ધીરજ, સમજદારી અને સકારાત્મક વિચાર સાથે આગળ વધશો
તો ઘણા અટકેલા કામ પૂર્ણ થશે અને જીવનમાં નવી શરૂઆતનો માર્ગ ખુલશે. જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવી જ જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માહિતી રોજ મેળવવી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોન ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી દરેક નવી માહિતી સૌથી પહેલાં તમને મળી રહે. અંતમાં કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય શનિદેવ અથવા હર હર મહાદેવ જરૂર લખજો અને સાથે જ તમારી રાશિ તથા તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો. ભગવાન મહાદેવ, મંગળદેવ અને શનિદેવની કૃપા હંમેશા તમારા અને તમારા પરિવાર પર બની રહે તેવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયોમાં. ત્યાં સુધી હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો અને સ્મિત સાથે જીવન જીવો. ધન્યવાદ.